દિવાળીના સમય પછી નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે નવા વર્ષની અંદર બધા જ વ્રજવાસીઓ છે એ ગોકુળની અંદર વ્રજની અંદર ઇન્દ્ર રાજાનું પૂજન કરતા હોય છે. ભગવાનને ખબર પડી અને એમને કહ્યું કે તમે આ શેનું પૂજન કરી રહ્યા છો? ત્યારે નંદ બાબાને બધા કહે છે કે અમે ઇન્દ્રદેવનું પૂજન કરી રહ્યા છે. ત્યારે ભગવાન કહે છે કે ઇન્દ્રદેવને વરસાદ વરસાવવો એ તો એમનું કર્તવ્ય છે. તમારે જે પૂજન કરવું હોય તો ગોવર્ધનજીનું કરો કે જેમના કારણે લીલું કોણું ઘાસ આપણને મળે છે ને લીલું કોણું ઘાસ ગાય માતા જે છે એ આરોગે છે ત્યારે ગાયના દૂધથી આપણું પાલન પોષણ થાય છે. તો આપણે ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ. ત્યારે ભગવાનનું કહ્યું બધા ગોવાળો માને છે અને ઇન્દ્રના બદલે પૂજન જે છે એ ગોવર્ધનજીનું કરે છે. ગોવર્ધનજીનું પૂજન થવાથી ઇન્દ્રદેવ છે ત્યાં નારાજ થઈ જાય છે. ઇન્દ્રદેવને ખબર પડે છે નારદ મુનિ દ્વારા કે મારું પૂજન વ્રજમાં બંધ થયું છે અને ગોવર્ધનજીનું પૂજન કરાયું છે. તો ઇન્દ્ર પોતાની શક્તિ જે છે એ શક્તિથી મેઘો હોય છે, મેઘોને આજ્ઞા કરે છે, વાયુઓને આજ્ઞા કરે છે કે મુશળધાર વરસાદ વરસાવો. મેઘોને કહ્યું કે તમે મુશળધાર વરસાદ વરસાવો. વાયુને આજ્ઞા કરી કે તમે ભયંકર વાયુ વાવ. પણ આ બધું વાયુ વાય છે, મેઘો વરસે છે, તો પણ ભગવાન શ્રી હરિ નારાયણ વ્રજવાસીઓનો વાળ પણ વાંકો થવા દેતા નથી. ગોવર્ધનજી છે, ગોવર્ધનજીને પોતાના હાથમાં ધારણ કરી લે છે અને હાથમાંથી ધીમે ધીમે એક ટચલી આંગળી ઉપર ધારણ કરી લે છે અને બધા જેટલા વ્રજવાસીઓ હોય છે વ્રજવાસીઓને ગોવર્ધનજી છે એમની નીચે આવવા કહે છે અને બધા ગોવર્ધનજીની નીચે આવે છે. ત્યારે 7 દિવસ સુધી ભયંકર મેઘ વરસે છે તો પણ કોઈ પણ વ્રજવાસીનું કોઈ પણ અનિષ્ટ થતું નથી. અને 7 દિવસ જ્યારે મેઘો પણ પોતાની વર્ષા કરીને થાકી ગયા, મેઘોના મેઘ ખૂટી ગયા અને પાછા ઇન્દ્ર પાસે જાય છે, વાયુ પણ પાછા ઇન્દ્ર પાસે જાય છે, ત્યારે ગોવર્ધનજીને જે રીતે ભગવાને ઉપાડ્યા હતા એ જ રીતે નીચે મૂકે છે અને બધા જ વ્રજવાસીઓને કહે છે કે હે વ્રજવાસીઓ, ગોવર્ધનજીએ ખરેખર આપણી રક્ષા કરી છે, માટે તમે તમારા ઘરે જાઓ અને ઘરેથી જે કંઈ પણ પકવાન હોય અથવા તો તમારે જે પણ ભોગ બનાવવો હોય એ ગોવર્ધનજી પાસે તમે લઈ આવો ને આપણે ભગવાનને ધરાવીએ. અને એવી રીતે બધા જ વ્રજવાસીઓ હોય છે પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારના વ્યંજનો બનાવી અને ગોવર્ધનજી માટે લાવે છે. અને ગોવર્ધનજી સ્વયં પીળું પિતાંબર પહેર્યું છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, એવા સ્વયં ગોવર્ધનજીનું પ્રાગટ્ય ત્યાં થાય છે. અને ગોવર્ધનજી પ્રાગટ્ય થઈ બધા જ વ્રજવાસીઓ છે એ વ્રજવાસીઓને ગોવર્ધનજી દર્શન આપે છે. અને ગોવર્ધનજી પાસે જે વ્રજવાસીઓ જે ભોગ લઈને આવ્યા છે, જે કોઈ પણ વ્યંજનો લઈને આવ્યા છે એ બધા વ્યંજનો એક વ્યંજન ગોવર્ધનજી પાસે થાળી જાય અને એ થાળીમાંથી બધો જ ભોગ ગોવર્ધનજી જમે અને પછી એ થાળી નીચે આવે. એમ સ્વયં ભગવાને દર્શન પણ આપ્યા અને બધાના ભોગ છે એ બધાનો ભોગ ભગવાને આરોગ્યો પણ ખરો. અને એવી રીતે ગોવર્ધનજીને બધાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હે વ્રજવાસીઓ, હું અહીંયા નિત્ય સ્વરૂપે બિરાજમાન છું. તમે જે કોઈ પણ મનોકામના મારી પાસે માગશો એ તમામ તમારી મનોકામના અહીંયાથી હું પૂર્ણ કરીશ. અને એવી રીતે બધાએ ગોવર્ધનજીને આદર સત્કાર કર્યો. અને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે મેં મેઘો મોકલ્યા હતા પણ કંઈ થયું નહીં અને વ્રજ તો એવું ને એવું છે, વ્રજની અંદર એક પાંદડું પણ હલ્યું નથી, વાયુ પાંદડું હલાવી શક્યા નથી કે મેઘો વ્રજને ડૂબાડી શક્યા નથી. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિ કહે છે કે હે ઇન્દ્ર, તું તારો ગર્વ મૂકી દે અને ભગવાન શ્રી હરિ નારાયણ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ એ કૃષ્ણ અવતારે આવેલા છે, માટે તું એમના શરણે જા.
એટલે ગુરુજીના કહેવાથી ઇન્દ્ર ભગવાનના શરણે આવે છે. કામધેનુ ગાયથી ભગવાન શ્રી કૃષ્ણ છે એમનો અભિષેક કરે છે અને ભગવાનનું એક નામ આપે છે કે હે ભગવાન, મેં તમને કામધેનુ ગાયથી એના દૂધથી અભિષેક કર્યો છે એટલે તમારું નામ આજથી ગોવિંદ પડશે. અને એવી રીતે ઇન્દ્રએ ભગવાનને ગોવિંદ તરીકે નામ આપ્યું. અને ભગવાને ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્રદેવ, તમે હવે આવી રીતે કોઈને કષ્ટ ના આપતા. જો આ પ્રમાણે તમે કષ્ટ આપ્યું અથવા તો તમે પોતાના માનની અંદર રહી અને જો કોઈ પણ પ્રજાને રંજાડી તો તમારું ઇન્દ્ર પદ છીનવતા હું વાર કરીશ નહીં. અને એવી રીતે ભગવાનનો ઠપકો, મીઠો ઠપકો સાંભળી ઇન્દ્ર પોતાના ઇન્દ્રલોકમાં જાય છે. અને આ બાજુ બધા જ વ્રજવાસીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું અને ગોવર્ધનજીનું પૂજન કરે છે.